આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે મુનિરા શેખ. સમગ્ર ડાંગ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકો વહેલી સવારે અને રાત્રે તાંપણાનો સહારો લેતા જોવા મળ્યા છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે સહેલાણીઓનો ધસારો ઉમટી પડ્યો છે. નાતાલની રજા અને મિની વેકેશન હોવાથી ગિરિમથક સાપુતારા ખાતે સહેલાણીઓની ભીડ જોવા મળી છે. વહેલી સવારે ધુમ્મસવાળા વાતાવરણ સાથે અતિશય ઠંડીનો ચમકારો પ્રવાસીઓએ અનુભવતા રસ્તા પર ઉતરીને તાપણાનો સહારો લીધો હતો. ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 ઉજવાઈ રહ્યો છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંગીતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે વિન્ટર ફેસ્ટિવલ 2025નો ઉદ્ઘાટન સમારોહ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે યોજાયો હતો. આ વેળા નાયબ મુખ્ય દંડકશ્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે સાપુતારામાં બારેમાસ પ્રવાસીઓ આવે છે, જેના કારણે સ્થાનિકોને રોજગારી મળી રહે છે. ડાંગના પ્રવાસન સ્થળો જેમાં ગીરાધોધ, પાંડવ ગુફા, ડોન હિલ, મહા ઇકો કેમ્પસાઇટ, શબરીધામ અને પંપા સરોવર વગેરે તમામ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવાની સાથે પ્રવાસન વિભાગ અને સાપુતારા એરિયા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી અહીં આવનારા તમામ પ્રવાસીઓની સુખાકારી અને સુરક્ષા માટે હંમેશા તત્પર છે. સાપુતારામાં વર્ષ 2009થી મોન્સૂન ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ સહિતના વિવિધ ફેસ્ટિવલો શરૂ કરવામાં આવ્યા છે. આ વિવિધ ફેસ્ટિવલો યોજીને પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકારી તંત્ર કટિબદ્ધ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં ડાંગના સ્થાનિક કલાકારો દ્વારા દેશ વિદેશમાં પ્રખ્યાત એવું ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઇન્ડિયન આઇડલ ફેમ પવનદીપ રાજન અને ચેતના ભારદ્વાજ દ્વારા મધુર સુરો રેલાવી વાતાવરણને સંગીતમય બનાવવામાં આવ્યું હતું. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં સૌ પ્રથમવાર ડોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું હતું. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા સાપુતારા એડવેન્ચર પ્રવૃત્તિઓ તથા અન્ય પ્રતીકોની રચનાત્મક રચનાઓથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. ડાંગ જિલ્લામાં ક્રિસમસ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના ગામડાઓમાં નાના મોટા ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજાઈ, જ્યારે મુખ્ય મથક આહવા ખાતે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનોએ વિવિધ રીતે નાતાલ પર્વની ઉજવણી કરી હતી. ચર્ચ ઓફ બ્રધરન ખાતે પ્રભુ ઈસુની સ્તુતિનું જ્ઞાન, બાઇબલ વાંચન અને પ્રાર્થના સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડીલ રમેશ ડામોર અને રેવરન સી.જે. ઠાકોર દ્વારા પ્રભુ ઈસુની પ્રાર્થના કરવામાં આવી હતી. નાતાલ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવી હતી. ડાંગ જિલ્લામાં થયેલ મતદાર યાદી માટે એસઆઈઆર ઝુંબેશ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહેલ મતદારો સુધી પહોંચવા જિલ્લાની 100% કામગીરી પૂર્ણ કરવા માનનીય રાજકીય પક્ષો સાથે ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલ, કમિશનર શ્રી નાણાં વિભાગ ગાંધીનગરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે એક બેઠક યોજાઈ હતી. શ્રી પટેલે જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં માન્ય રાજકીય પક્ષો પણ સહભાગી બની જિલ્લાની કામગીરી સરળતાથી પૂર્ણ થાય અને કોઈપણ લાયક મતદારનો મતદાર યાદીમાં સમાવેશ થતા રહી ન જાય તેની ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તેવા પ્રયત્નો કરી સાથ સહકાર આપવા જણાવ્યું હતું. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પટેલે આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ ભારતમાં ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું. રાજ્યમાં ઉજવાઈ રહેલ વીર બાલ દિવસની ઉજવણી અન્વયે ડાંગ જિલ્લાની કુલ 442 આંગણવાડી કેન્દ્રોમાં પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેનના માર્ગદર્શન હેઠળ વીર બાલ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી વસાવાએ આંગણવાડી કેન્દ્ર લહાનચર્યા અને મોટાચર્યાની મુલાકાત લીધી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.